જોક્સ તમારા અને સ્ટાઇલ અમારી આ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરો. ટિડિંગ. થેન્ક જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ બેટા. હેપી બર્થડે. થેન્ક યુ પપ્પા. પણ આવું કોરું હેપી બર્થડે ના ચાલે. તો મને ગિફ્ટ જોઈએ. બોલ બેટા, શું ગિફ્ટ જોઈએ તારે? પપ્પા, તમે અત્યાર સુધી મને બહુ ગિફ્ટો આપી છે. તો શું માંગુ? એ હા પપ્પા, કોઈ સેલિબ્રિટી જોડે આમ મારો વિડીયો બનાવડાવો ને. એ શું? એટલે એવું કે કોઈ સેલિબ્રિટી હોય ને હા. એ આમ મારા નામથી વિડીયો બનાવીને મને મોકલે. એવો વિડીયો કોઈક સેલિબ્રિટી જોડે મારો બનાવી દો એટલે આમ મારો વિડીયો જોઈને આમ બધા પડી જાય અને મારો વટ પડી જાય. હું બધી ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ને બધી જ જગ્યાએ વિડીયો મૂકી દઈશ. બોલ બેટા, કોની જોડે વિડીયો બનાવો? આમ તો કંઈ ખાસું કોઈને ઓળખતો નથી, પણ તારા લીધે બે ચાર જણને વાત કરી જો. એ હા પપ્પા, હા. જીતુ પંડ્યાજી છે ને એમની જોડે વિડીયો બનાવડાવો. અચ્છા, જીતુ પંડ્યા, ઓલો ફિલ્મ સ્ટાર. એમને તો કંઈ ખાસ ઓળખતો નથી, પણ બે ત્રણ મારા મિત્રો એમને ઓળખે છે, તો કંઈક કોન્ટેક્ટ કરીને કહું. એ હા પપ્પા, હા જલ્દી કોન્ટેક્ટ કરો. Thank you. આ કાર મારી માટે મોકલી છે. પ્રોડ્યુસર અને પ્રોડક્શન બંનેને કહી દેજે કે નેક્સ્ટ ટાઈમ મારા સ્ટેટસ પ્રમાણે કાર મોકલે, નહીં તો હું મારી પર્સનલ કાર લઈને આવીશ અને એ લોકોને મોંઘું પડશે. હા બસ આ નીકળ્યો છું હોટલથી, પહોંચું છું સેટ ઉપર. ઓકે. પપ્પા રિંગ વાગી લો. હલો, હા, જીતુભાઈ બોલાવો. બોલું છું. હા, હું જતીનભાઈ અમીન બોલું. હવે આમાં જીતુભાઈ શું હતું કે મારી દીકરી ખરી ને મંગો અમીન, એનો આજે બર્થડે છે. હા, અને એની બર્થડે વિશ કરતો એક વિડીયો બનાવો છે મારે. ઓકે, બર્થડેનો વિડીયો બનાવવાનો છે. નો પ્રોબ્લેમ. એક કામ કરો, આ નંબર ઉપર તમે 500 રૂપિયા ફોન પે કરી દો. હા. હું તમારો વિડીયો બનાવી દઉં છું. ચોક્કસ. અને તમારી જાણકારી ખાતર કે આ પૈસા હું મારી પાસે નથી રાખતો, હું એને સારા કાર્યમાં ઉપયોગમાં લઉં છું. જી. અને હા, તમારી દીકરી શું નામ કીધું? મંગુ. એને હેપી બર્થડે કહી દેજો. થેન્ક યુ. હા, વિડીયો આવી જશે. અરે આવી જશે. યસ. લે, આ એમના નંબર પર તું 500 રૂપિયા ફોન પે ટ્રાન્સફર કરી દે. સારું. થઈ ગયા. હલો. જી તમારું ફોન પે આવી ગયું છે, 500 રૂપિયા. શું નામ કીધું? જતીન અમીન અને એમની દીકરી. અચ્છા, શું વોટ? મંગુ અમીન. ઓકે, બનાવીને મોકલું છું. ભાઈ, થેન્ક યુ. હાય ફ્રેન્ડ્સ, હું છું આપનો જીતુ પંડ્યા અને આજે જતીન અમીનભાઈની દીકરી એટલે કે મંગુ અમીનનો આજે જન્મદિવસ છે. તો જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. આવી ગયો પપ્પા, વિડીયો આવી થઈ ગયો. ગયા? હા. ડાઉનલોડ થાય છે. આ જો. હાય ફ્રેન્ડ્સ, હું છું આપનો જીતુ પંડ્યા અને આજે જતીનભાઈ અમીનની દીકરી મંગુબેન અમીનનો આજે જન્મદિવસ છે. તો જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. પપ્પા, હા, વિડીયો તો મસ્ત બનાવ્યો છે એમણે, પણ આપણાથી એક ભૂલ થઈ ગઈ. શું? એટલે મમ્મીનું નામ તો લીધું જ નહીં. એ કહેવાનું રહી ગયું ને, મમ્મીને ખોટું નહીં લાગે, હું એમની છોકરી નહીં. પપ્પા એક કામ કરે, હા? એમને ફોન કરીને કહી દો કે મમ્મીનું નામ લઈ લે. પણ એક કામ કર ને, તું જ જીતુભાઈને ફોન મારીને કહી દે ને, નંબર છે જ.
હું ફોન કરું. હા હેલો હલો. જીતુ સર, હું મંગુ બોલું છું. જી જી બોલો. સર, હું તમારી બહુ જ મોટી ફેન છું. તમારા બધા જ પિક્ચરો મેં જોયા છે ને મને તમે એટલા ગમો છો ને, સાચે. પણ સર, એક પેલો તમે વિડીયો મોકલ્યો ને એમાં એક નાની એમથી મિસ્ટેક થઈ ગઈ છે. એમાં છે ને તમે મારા મમ્મીનું નામ નથી બોલ્યા. ઓકે, મમ્મીનું નામ રહી ગયું છે. તો મારી મમ્મીને થોડું ખોટું લાગી જાય ને, તો પ્લીઝ એ વિડીયો પાછો એક વખત મારા મમ્મીનું નામ લઈને બોલીને મોકલી દેજો. મારા મમ્મીનું નામ કાશ્મીરાબેન છે, કાશ્મીરાબેન અમીર. હા, સાચી વાત છે. બર્થડે તો આવતા જતા રહે, પણ ઘરના લોકોને ખોટું ન લાગે. રાઈટ રાઈટ. અને એક કામ કરો, તમારા ભાઈ બહેન પણ હોય તો એમનું નામ પણ આપી દો, એટલે શું છે એ લોકોને પણ ખોટું ના લાગે. હા સર, તમે તો કેટલા સારા છો, કેટલા ડાઉન ટુ અર્થ છો. એટલે હું તો મારા ભાઈ બહેનને ભૂલી જ ગઈ હતી અને તમે યાદ કરાવ્યું. મારી એક બેન પણ છે ને એક ભાઈ પણ છે. ભાઈનું નામ છે ને ગટ્ટુ છે અને બેનનું નામ મંગુ છે. એનું નામ પણ મંગુ જ રાખ્યું છે પપ્પાએ. બોલો, એ પણ તમારી બહુ મોટી ફેન છે. હા ઠીક છે, હું હમણાં જ બનાવીને મોકલું છું. હા. શું નામ હતું? જતીનભાઈ અમીન અને એમના ધર્મપત્ની કાશ્મીરાબેન અમીન અને મંગુબેનની બેન મંગુ અને એમનો ભાઈ ઘટુ, એમની બેન મંગુબેન અમીનનો જન્મદિવસ છે. વેરી કન્ફ્યુઝન. હાય ફ્રેન્ડ્સ, હું છું આપનો જીતુ પંડ્યા અને આજે જતીનભાઈ અમીન અને એમના ધર્મપત્ની કાશ્મીરાબેન અમીન અને એમની દીકરી મંગુબેન અમીન, સોરી કંઈક ગડબડ થાય છે. વન મોર. યસ, હા. હાય ફ્રેન્ડ્સ, હું છું આપનો જીતુ પંડ્યા અને આજે જતીનભાઈ અમીન અને કાશ્મીરાબેન અમીનની દીકરી મંગુબેન અમીનનો જન્મદિવસ છે. તો એમના ભાઈ શ્રી ગટુભાઈ અને એમની બેન મંગુબેન, એમની બેન મંગુબેનને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ આપે છે. મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. ગોડ બ્લેસ યુ. પપ્પા, આ વિડીયો સારો છે પણ આમાં એક મિસ્ટેક થઈ ગઈ. હવે શું થયું? પપ્પા, હું નોની છું, તમે નોના છો. આ મારથી ભૂલ થાય, તમારથી એની થાય. એ બોલ્યા છે કે મંગુનો બર્થડે, જતીનભાઈની છોકરીનો બર્થડે. કઈ મંગુ ને કયા જતીનભાઈ? આ ફેસબુકમાં તો કેટલા બધા જતીનભાઈ ને કેટલી બધી મંગુ હોય, હજારો કરોડો. એમાં આપણને ચો હોતશે એમને બોલાવડાવવાનું તો ક્યાંના મંગુ ને ક્યાંના જતીનભાઈ. આપણા શહેરનું, આપણા ગામનું નામ બોલાવવાનું હતું. એ તારી વાત સાચી. મારને ફરી ફોન જીતુભાઈના. હા, એમણે કીધું હતું હા, બર્થડે તો આવે ને જાય પણ કોઈને ખોટું ના લાગવું જોઈએ. આ તો આખા ગામને ખોટું લાગે, નામ ના લઈએ તો. કર દઉં છે એમને પાછો ફોન. હા હા સર, મંગુ બોલું છું. બોલો બેન. એ પૂછવા ફોન કર્યો તો કે પેલા 500 રૂપિયા મળી ગયા. અરે મળી ગયા છે. અને બીજું એ કહેવું હતું કે સર વિડીયો બહુ જ મસ્ત હતો. મારા પપ્પાને બહુ ગમ્યો, મને બહુ ગમ્યો. પણ થોડું એક વસ્તુ ઉમેરવાની હતી. તમારી ભૂલ નહીં, આ તો અમારી જ ભૂલ, અમે ભૂલી ગયા હતા. ગામનું નામ લેવાનું હતું. ગામનું નામ એટલે અત્યારે જે કંઈ મેં આખું બોલ્યો છું એની આગળ ગામનું નામ બોલીને ફરી પાછો આવો સેમ ટુ સેમ વિડીયો આપને મોકલું. હા. ઓકે. બીજું કંઈ બાકી નથી રહેતું ને? ઓકે. પેલા 500 રૂપિયા મળી ગયા. હા, 500 રૂપિયા મળી ગયા છે. હાજી. કેટલા હારા છે તમે, એટલે જ તો હું તમારી આવડી મોટી ફેન છું. સર ચાલો ને, મોડું થાય છે, ગાડીમાં વિડીયો બનાવી દો ને. સડાપ, આ ગાડીમાં હું વિડીયો બનાવીશ? અરે સ્ટેટસ નામની કોઈ વસ્તુ હોય છે. શાંતિ રાખ. ગામનું નામ કંઈક વિચિત્ર. હાડગુડ ગામથી જતીનભાઈ અમીન અને એમના ધર્મપત્ની કાશ્મીરાબેન અમીનની દીકરી મંગુબેન અમીનનો જન્મદિવસ છે અને એમના ભાઈ શ્રી ગટુભાઈ અને એમની નાની બેન મંગુબેન, એ મંગુબેનને
ફ્રેન્ડ્સ, હું છું આપનું જીતુ પંડ્યા અને આજે હાડગુડ ગામથી જતીનભાઈ અમીન અને એમના ધર્મપત્ની કાશ્મીરાબેન અમીનની દીકરી મંગુબેન અમીનનો જન્મદિવસ છે અને આ અવસરે એમના ભાઈ શ્રી ગટુભાઈ અને એમની નાની બેન મંગુબેન એ મંગુબેનને બર્થડે વિશ કરે છે. તો મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ સો મચ. પપ્પા વિડીયો તો આય મસ્ત બનાવ્યો છે, પણ હવે મારે તમને તો કશું કહેવાય જ નહીં, કેમ કે હું ભણેલી ગણેલી છું અને મારથી જ ભૂલ થઈ ગઈ. શું થયું બેટા પાછું? પપ્પા લોકોને કેવી રીતે ખબર પડે કયું હાડગુલ, એમાં કયા જતીનભાઈ ને કઈ મંગુ? પણ તારે કેવું જોઈએ ને, આણંદ તાલુકાનું હળગુડ ગામ. તો એ જ તો ભૂલ થઈ ગઈ મારી. તો માનને ફરી મોન માર. ના પપ્પા, હવે વારે ઘડે મને શરમ આવે. માનને આપણે 500 રૂપિયા નહીં આલ્યા? મફત ચો બનાવવાનો છે? હાજી સર. અરે બસ આ નીકળ્યા જ છીએ હોટલ પરથી, પહોંચું છું ફટાફટ સેટ ઉપર. યસ હાજી. ઓકે ઓકે. તો કર દો. માર. એ બેન હવે શું છે બેન? સર પેલું વિડીયો મસ્ત છે, બહુ જ મસ્ત છે. આખું ગામ જોઈને ખુશ થઈ જશે એવું છે, પણ એમાં છે ને એક નાની મિસ્ટેક, અમારી ભૂલ છે, એક નાની મિસ્ટેક થઈ છે. આ તાલુકો ને જિલ્લો બોલવાનો છે હવે? અરે હા, મને ખબર છે, તાલુકો આણંદ ને જિલ્લો આણંદ. હદ કરી નાખી છે. अब ફરી પાછો મોકલું છું વિડિયો. ઓકે સર, ઓકે, થેન્ક યુ. હા ઓ માય ગોડ, ગામ તાલુકો જિલ્લો બધું બોલવાનું, ઉપરથી આખા પરિવારના. એક કામ કર, કાગળ લાવ, લખવું પડશે. લાય મિરર. પપ્પા આવી ગયો વિડીયો. આવી ગયો. હા હાય ફ્રેન્ડ, શું છો આપણો જીતુ પંડ્યા અને હાડગુડ ગામથી તાલુકો આણંદ જિલ્લો આણંદ ના રહેવાસી એવા જતીનભાઈ અમીન અને એમના ધર્મપત્ની કાશ્મીરાબેન અમીન અને એમની દીકરી મંગુબેન અમીનનો આજે જન્મદિવસ છે. તો એમના ભાઈ ઘટુભાઈ અને એમની નાની બેન મંગુ, એમની બેન મંગુને જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ પાઠવે છે. મેની મેની હેપી રિટર્ન ઓફ ધ ડે. ગોડ બ્લેસ યુ. થેન્ક યુ. થઈ ગયો પપ્પા, બધું આવી ગયું. ગામનું નામ, તમારું, મારું, ભાઈનું, મમ્મીનું, બધાનું આવી ગયું. તાલુકો જિલ્લો બોલ નાખ્યો. બોલો, પોસ્ટ કરી દો ફટાફટ. કર દે પોસ્ટ. પહેલા મામાને સેન્ડ કરું. પપ્પા આ વિડીયો મામાને સેન્ડ ના થાય. કેમ? એમનું નામ તો લીધું જ નહીં આપણે. હવે એ જોશે ને એમનું નામ નહીં હોય તો કેવું વિચારશે ને કેવું કહેશે મને કે ભણીએ તો અમને બધા હકપણમાંથી કાઢ નાખ્યા, વિડીયોમાં નામ ના લેવડાયું, એટલા અમે ગયા ગુજરાતી, એવું કહેશે. એ તો એમને તો ખોટું બહુ લાગી જાય. તો કર દે ને ફોન, બીજો વિડીયો બનાવીને મોકલ્યા છે. અમે 500 રૂપિયા તો આલ્યા જ છે ને આપણે. હા, અને એ કહેતા હતા કે બર્થડે તો આવે ને જાય, પણ ઘરવાળાઓના મન દુઃખ ના થવું જોઈએ. અને આ તો મારા હક્કા મોંમાં છે, મેરું એ હાલવાના છે, જીતુ પંડ્યા થોડી હાલવાના છે. કરી દઉં છું એમને. હલો, અરે શું છે પણ? આ કેવો વિડીયો બનાવ્યો છે? આ પહેલી વાર તમે વિડીયો બનાવતા હતા ત્યારે મારા બેન ને મારા ભાઈને જેવા યાદ કરાયા હતા. આ વખતે મારા મોમા મમ્મીને યાદ ના કરાવાય તો રહી ગયા મારા મોમા મમ્મી. લખાવી દો મામા મામી ફોઈ ફુવા કાકા કાકી આડોશી પાડોશી, જેના નામ લખાવો એને મને લખાઈ દો. 2 મિનિટ ચાલુ રાખો. એ કાગળ લાય, કાગળ લાય. એ લાય. હા હા સર, થેન્ક યુ, થેન્ક યુ. હું પપ્પા જોડે ડિસ્કસ કરીને તમને કહું છું. હા, કોના નામ? હા લખો નામ. મારી મંજુ માસી, મગન ફુવા, રમેશ કાકા, શાંતાભાઈ, મુકેશ મામા, ભગી મમ્મી, જગદીશ કાકા. હા, દાદા મારા જગદીશભાઈ દાદા છે ને, એમનો છોકરો છે દેવાંગ કુમાર. હા, રમાબેન, ગંગારામભાઈ, વિંતાબેન, તોરલબેન,
આમાં છે ને અમારે એક મસ્ત કૂતરું છે. હા એનું લખ. ટોમી હા. પોપટ છે અમાર મીઠું નું નામ લખજો. પેલી બિલાડી બિલાડી હા ભૂરી. હા માર ભેંસ બી છે શીલા એનું નામ. દાદી મરી ગયા. કોઈ વાંધો નહીં એમનું લખી દો. 2 મિનિટ હા લેવા દો. બોલો હવે. ઓકે. આહા. બરાબર છે. હા થેન્ક યુ સર. ખબર નહીં કોઈક અવાજ આવતો હતો તો બનાવી દેશે. હવે વિડીયો આવશે. બની ગયો. આપણે બધાનો નામ આવી ગયો ને બધો હચવાઈ વધજો. બર્થડે આવે કે ના આવે બધો હચવાઈ ગયો ને આપણે બધો ખુશ. હાય ફ્રેન્ડ્સ, હું છું આપનો જીતુ પંડ્યા અને ગામ આણંદ. હાય ફ્રેન્ડ્સ, હું છું આપનો જીતુ પંડ્યા અને ગામ હાળગુડથી તાલુકો આણંદ જિલ્લો આણંદના રહેવાસી જતીનભાઈના ગટુબેન હાય ફ્રેન્ડ્સ, હું છું આપણો જીતુ પંડ્યા અને ગામ હાડગુડથી તાલુકો આણંદ જિલ્લો આણંદના રહેવાસી જતીનભાઈ અમીન અને એમના ધર્મપત્ની ગટુબા. આ પાછો વચમાં ફોન આવ્યો. મારા નથી કરવી તારી પિક્ચર. તને ખબર પડે છે હું 500 રૂપિયા લઈને વિડીયો બનાવી રહ્યો છું અહીંયા આગળ. નથી કરવી તારી પિક્ચર. બેલ વિડીયો બનતો તો ને વચમાં ફોન ઠોક કરો છે. બે ઊભી નો થોયાની જેમ હું ઊભી બેસી જાય ગાડી. વિડીયો ઉતાર. લે બેટા એસે બે બેટા લે પકડ. હા હું કહું એટલે લાલ બટન દાબજે. હા રેડી. પપ્પા આ તમારું નેટ તો પતી જ ગયું. પતી ગયું. હા મારું ઇન્ટરનેટ તમારામાં કનેક્ટ કરું તો પપ્પા હા. આ વિડીયો બહુ લાંબો આવશે હા તો આપણે પછી બધાને મોકલીશું કેવી રીતે? આમાં ડાઉનલોડ થશે પછી આપણે બધાને મોકલવાનું નહીં. તેવું કરો તમે છે ને ગટિયાનો મોબાઈલ લઈ આવો, મમ્મીનો લઈ આવો, મંગુનો લઈ આવો અને પેલા નીચે રમેશ કાકા છે ને હા. એમનો લઈ આવો, ચીમન કાકા છે એમનો લઈ આવો, બધાનો ફોન લઈ આવો. હા. પછી આપણે બધાને એક હાથે મોકલી દઈશું. આ તારી ગયા. જાઓ. હાય ફ્રેન્ડ્સ, હું છું આપણો જીતુ પંડ્યા અને ગામ હાળગુડથી. પપ્પા હવે શું થયું બેટા? હજી વિડીયો નહીં આવ્યો. હાળગુડના વતની નહીં આવતો એમનો વિડીયો. પપ્પા મારો તો બર્થડે પૂરો થઈ જવાનો. હું વિડીયો કેવી રીતે મૂકે? બેટા હું શું કરું? એમણે 500 રૂપિયા માગ્યા મેં મોકલી દીધા. પપ્પા એમ કહેજો આ માથાકૂટ ચાલુ ચોથી થઈ. આ પહેલો વિડીયો આવ્યો ને હા. એમાં આપણે શું કહેવડાવ્યું હતું કે જતીન અમીનની દીકરી મંગુનો બર્થડે. હા. તો તમારું નામ આવે એટલે મમ્મીને તો ખોટું સ્વાભાવિક છે. લાગે જ મમ્મીને ખોટું. તો બેટા કરવું શું? મને એ જ તો ખબર નહીં પડતી કરવું શું. તો આમાં એવું થાય કે આમાંથી મારું નામ નીકળી જાય. થાય ને થાય કાટો
લો કાઢ નાખી તમારું નામ. હવે થઈ ગયો વિડીયો આટલો. હવે આપણે મોકલાય. હવે આ બધા ઇન્ટરનેટની જરૂર નહીં. આટલામાં જ થઈ જશે. બધા જ મોકલાઈ જશે ને બધું મૂકી દઉં છું હમણાં ફટાફટ. હવે ખુશ ને બેટા? એકદમ. મારો બર્થડે થઈ ગયો. બધાને મોકલી દીધો. બસ થઈ ગયો મારો બર્થડે. ગમ્યું? ગમ્યું હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. આજે ગોમ આણંદ, તાલુકો આડગુડ, જિલ્લો વેરાખાડી ના મંગુબેનના દીકરા જતીનભાઈ અમીનના કાશ્મીરાબા અને એમના હાહરા જયંતિલાલ, હાહુમાં મેથીલાલ, ગામના આડોશી પાડોશી કાકા કોદરસંગ